અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર બબાલનો મામલો કોંગ્રેસ કાર્યકરોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। જી હા, કોંગ્રેસ કાર્યકરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। બપોરે રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા જ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે। રાહુલ ગાંધીની મુલાકાત થાય તે પહેલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। તો આપને જણાવી દઈએ, અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર પથ્થરમારાનો જે પૂરો મામલો સામે આવ્યો હતો, જ્યાં કોંગ્રેસના 5 થી 8 જેટલા કાર્યકર્તાઓને અટકાયત કરી લેવામાં આવી હતી। જો કે હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। તેમના રિમાન્ડ માટેની માંગણી પણ કરવામાં આવી રહી છે। અને રાહુલ ગાંધી જ્યારે આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, આ મામલે રાજકારણ પણ ગરમાયું છે। કોઈ વધારે રાજકારણ ન રમાય તે માટે બપોરે રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા જ કોર્ટમાં તેમને રજૂ કરી દેવામાં આવ્યા છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। ગૌરવ, કોંગ્રેસ ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાનો પૂરો મામલો સામે આવ્યો હતો। લોકશાહીની હત્યા, લોકશાહી પર કલંક એ મામલો કહી શકાય। જો કે આ મામલા પર હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। એવામાં રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। સ્વાભાવિક રીતે તે આ તમામ મુદ્દાઓને ઉઠાવવાનો પ્રયત્ન કરશે। આ તરફ આ મામલો વધારે પ્રકાશમાં ના આવે તેને દબાવવા માટેના પ્રયત્નો અહીંયા સત્તા પક્ષ દ્વારા કરવામાં આવતા હોય પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અત્યાર સુધી શું કઈ અપડેટ સામે આવી રહી છે? શું કોઈ કાર્યક્રમમાં ફેરફાર અત્યાર સુધી? નિધિ, સૌથી પહેલાં સીધા દ્રશ્યો બતાવવા માંગીશ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવન ખાતેના, કે જ્યાં તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીંયા એકઠા થયા છે। પ્રસંગ છે રાહુલ ગાંધીના ગુજરાત મુલાકાતનો, ને એમાં પણ રાજીવ ગાંધી ભવનની મુલાકાતનો। આ મુલાકાત એટલા માટે ઉદ્ભવી કે 2 જુલાઈના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચા દ્વારા એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિરોધ એટલા માટે હતો કે રાહુલ ગાંધીએ લોકસભામાં પ્રવચન આપ્યું હતું અને હિન્દુ વિશેના પ્રવચનને કારણે તેમણે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો। પોલીસની હાજરીમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો, ત્યારબાદ પોલીસ તરફે જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં 5 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। અટકાયત કરેલા, ધરપકડ કરેલા કાર્યકરોના રિમાન્ડ મળ્યા અને તેમને મળવા માટે રાહુલ ગાંધી આજે આવવાના હતા। જો કે રાહુલ ગાંધી ગુજરાત પહોંચે તે પહેલાં જ જે પણ કોઈ અટકાયત થયેલા, ધરપકડ થયેલા, રિમાન્ડ ઉપર રહેલા કાર્યકરો હતા તેમને રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલાં જ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા। અને 2 જુલાઈની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે ન માત્ર લોકલ પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને SRPના જવાનોને પણ અહીંયા ખડકી દેવામાં આવ્યા છે। કહી શકાય કે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસના અધિકારીઓ, પોલીસના કર્મચારીઓ અહીંયા ખડે પગે મોજૂદ છે। જો આ જ પ્રકારની પરિસ્થિતિ 2 જુલાઈના રોજ રાખેલી હોત તો કદાચ આ ઘટનાનું સર્જન ના થયું હોત। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જે પથ્થરમારો થયો હતો તેના પગલે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનું ઘટના ઉદ્ભવી છે। અને જ્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવતા હોય, લોકસભાના વિપક્ષના નેતા તરીકે આવતા હોય, ત્યારે તેમની સુરક્ષામાં કોઈ ચૂક ના રહે તે પ્રકારનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। કોંગ્રેસ કાર્યાલય બહારની આ સ્થિતિ જોઈ શકો છો કે પોલીસના વાહનોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે। રેપિડ એક્શન ફોર્સ ઉપરાંત જે પણ કોઈ પરિસ્થિતિ વણશે તો તેને કંટ્રોલ કરવા માટેના જે વ્હીકલ હોય તે અહીંયા લગાડી દેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની ચૂક ના થાય તેનું આયોજન પોલીસે આ વખતે કર્યું તેવું સ્પષ્ટ દેખાય છે। પણ બીજી મહત્વની વાત કે જે રાહુલ ગાંધીનો કાર્યક્રમ હતો કે 1 વાગે એરપોર્ટ પર ઉતરવું, ત્યારબાદ 1:10 એટલે કે 15 મિનિટે વાસણા પોલીસ સ્ટેશનમાં અટકાયત થયેલા જે કોંગ્રેસના કાર્યકરો છે તેમની સાથે મુલાકાત કરવી, પરંતુ મુલાકાત થાય તે પહેલાં જ તમામ જે ધરપકડ કરાયેલા હતા તે લોકોને વહેલી સવારે કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટ દ્વારા પણ સવાલ કરવામાં આવ્યો હતો કે રિમાન્ડ પૂર્ણ થયા નથી હજી, તો શા માટે વહેલા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે તેવો સવાલ પણ કોર્ટે ઉપસ્થિત કર્યો હતો। ખુલાસો પોલીસ ઇન્સ્પેક્ટર પાસે માગેલો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો, કોંગ્રેસ કાર્યાલય ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અહીંયા એકઠા થયેલા છે। ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો છે। નૌશાદભાઈ સોલંકી કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે તેમની સાથે વાત કરીશું। નૌશાદભાઈ, રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાત એમાં પણ વિક્ટિમ્સને મળવાના છે। જે પ્રકારે રાહુલજીએ પાર્લામેન્ટની અંદર સ્પીચ આપી અને ભારતીય જનતા પાર્ટીનું માનસ અને એનો અસલી ચહેરો વ્યક્ત કર્યો હતો કે આ ભારતીય જનતા પાર્ટી એ હિંસાને પ્રવૃત્તિ આપે છે, નફરતને એ પ્રોત્સાહન આપે છે, એનો પરચો 2 જ કલાકની અંદર એના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ, લુખ્ખાઓએ અહીં રાજીવ ગાંધી ભવન આવીને એમને પરચો બતાવ્યો।
પરંતુ રાહુલજી કોંગ્રેસના કાર્યકર્તાઓને બબ્બર શેર કહે છે અને કોંગ્રેસના એ જ બબ્બર શેર કાર્યકર્તાઓએ આ ભાજપના લુખ્ખાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે આ ભાજપની પોલીસ, ગુજરાતની પોલીસ એ રાજીવ ગાંધી ઉપર એમણે પણ હુમલો કર્યો અને વરિષ્ઠ આગેવાનો, વરિષ્ઠ નેતાઓને એ જાણે કોઈ અપરાધીને પકડીને લઈ જતા હોય એ પ્રમાણે એમણે કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરી. કોંગ્રેસના ઘર ઉપર આવીને હુમલો કરનાર સામે એફઆઈઆર નોંધવામાં પણ 2 દિવસ આનાકાની કરી અને જે લોકો અહીંયા હતા એમના ઉપર એ લોકો એફઆઈઆર નોંધી છે એ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે માનસિક રીતે હારી ચૂકી છે. સમગ્ર દેશના સામાન્ય લોકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક અલગ ઉત્સાહનો, ચેતનાનો સંચાર થયો છે અને રાહુલ ગાંધી આજે કાર્યકર્તાઓને મળવા આવી રહ્યા છે કે કોંગ્રેસના બબ્બરશેર કાર્યકર્તાઓ આ ભાજપના લુખ્ખાઓ કે ભાજપના ગુંડાઓ સામે ડરવાની જરૂર નથી. જે પીડિત પરિવારો છે, જે રાજકોટના આગની અંદર જે પીડિત પરિવારો છે, જે બરોડાના પીડિત પરિવારો છે, સુરતના પીડિત પરિવારો, એ બધાને પણ મળી અને એમને સાંત્વના આપવાના છે. બધાને મળીને સાંત્વના આપશે. તો આ હતા નવસાદભાઈ સોલંકી, જેમનું કહેવું છે કે જે પીડિત પરિવારો છે તેમની સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના આપશે. જિગ્નેશ મેવાણી.